દર વર્ષે 9મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતો વિશ્વ ટપાલ દિવસ એકમાત્ર ઐતિહાસિક તહેવાર નથી, પરંતુ ટપાલ સેવાના સમર્પણ, વિશ્વસનીયતા અને એક વૈશ્વિક જોડાણના યોગદાનને માન આપવાનો દિવસ છે. તો ટપાલ જે વર્ષોથી સંદેશા વ્યવહારનું એકમાત્ર માધ્યમ હતું અને આજે પણ નવી ટેકનોલોજી અને નવીનતાથી સતત વિકસતું રહેતું સર્વિસ નેટવર્ક પણ છે. તો વિગતે વાત કરીએ વિશ્વ ટપાલ દિવસની ઉજવણીના રોચક કહાની વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. વિશ્વ પોસ્ટ દિવસનો હેતુ ટપાલ સેવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વભરના લોકોને જોડવામાં ટપાલ સેવાઓ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને ઓળખાવવાનો છે. તો આ દિવસ પોસ્ટલ સેવાઓના ઇતિહાસ, તેમની પ્રગતિ અને સમાજમાં તેમના યોગદાનની ઉજવણી કરવાની તક પણ પ્રદાન કરે છે. તો આ દિવસે વિવિધ દેશોમાં પોસ્ટલ સેમ્પલનું પ્રદર્શન, આ સાથે જ ટપાલ સેવાઓ સાથે સંકળાયેલી લોકોની સન્માન કરવામાં આવે છે અને સાથે જ ટપાલ સેવા વિશે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. તો ભારતમાં દર વર્ષે 9 થી 15 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણીનો હેતુ ભારતીય ટપાલ વિભાગના યોગદાનની સામાન્ય લોકોને વાકેફ કરવાનો છે. તો અઠવાડિયાના દરેક દિવસે જુદા જુદા દિવસો ઉજવવામાં આવે છે. તો 10મી ઓક્ટોબરે સેવિંગ બેંક ડે, 11મી ઓક્ટોબરે LPL ડે અને સાથે જ 12મી ઓક્ટોબરે ફિટાટેલિક ડે અને સાથે 13મી ઓક્ટોબરે ટ્રેડ ડે અને 14મી ઓક્ટોબરે ઇન્સ્યોરન્સ ડે. તો 15મી ઓક્ટોબરે મેલ ડે ઉજવવામાં આવે છે. અને સેવિંગ ડે પર ગ્રાહકોને પોસ્ટલ સેવિંગ સ્કીમ વિશે વિગતવાર માહિતી પણ આપવામાં આવે છે. તો ગ્રાહકોને જણાવવામાં આવે છે કે કઈ બચત યોજના નફાકારક છે અને પોસ્ટલ વીક ડે નો ઉદ્દેશ્ય ગ્રાહકોમાં ટપાલ વિભાગના ઉત્પાદનો વિશેની માહિતી પ્રદાન કરવાનો, તેમને જાગૃત કરવાનો અને પોસ્ટલ ઓફિસો વચ્ચે સુમેળ સ્થાપિત કરવાનો છે. તો પોસ્ટલ ડે પર સારું કામ કરનાર કર્મચારીઓને ઇનામ પણ આપવામાં આવે છે. તો દર વર્ષે 9મી ઓક્ટોબરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ ટપાલ વર્ષની ઉજવણી સાથે થીમ પુનઃ પ્રાપ્તિ માટે નવીનતા નક્કી કરવામાં આવી છે અને ટપાલ એ ઘણા વર્ષો સુધી સંદેશા વ્યવહાર માટેનું મુખ્ય માધ્યમ રહ્યું છે. તો વર્ષ 1974માં 9મી ઓક્ટોબરના દિવસે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની રચના કરવામાં આવી હતી અને સ્વિટ્ઝરલેન્ડની રાજધાની બર્મામાં 22 દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને તેને ધ્યાનમાં લઈને વર્ષ 1969માં ટોક્યો, જાપાનમાં આયોજિત એક સંમેલનમાં આ દિવસે વિશ્વ ટપાલ દિવસ તરીકે પસંદ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે. તો 1 જુલાઈ 1876માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો સભ્ય બનનાર એશિયાનો પ્રથમ દેશ ભારત હતો અને આ સાથે જ જનસંખ્યા અને આંતરરાષ્ટ્રીય મેલ ટ્રાફિકના આધારે ભારત દેશ શરૂઆતથી જ પ્રથમ શ્રેણીનો સભ્ય રહ્યો છે. તો સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્માણ બાદ 1947ની યુનિવર્સલ પોસ્ટલ યુનિયન સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી બની ગઈ છે. તો ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજિસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને ભારતમાં જ ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ઈસવીસન 1764માં મુંબઈથી થઈ હતી અને ઈસવીસન 1854માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. તો વિશ્વ ટપાલ દિવસની શરૂઆત થઈ અને બસ ત્યારથી જ દુનિયાભરમાં અનેક દેશો ટપાલ સેવાના મહત્વને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણીમાં ભાગ લે છે. તો આ દિવસે કેટલાક દેશોની પોસ્ટ ઓફિસમાં ટપાલ ટિકિટમાં કરવામાં આવેલા સંગ્રહોનું એક શાનદાર પ્રદર્શન પણ યોજવામાં આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ રેકોર્ડ્સ પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.